નમસ્કાર મિત્રો, ઓનલી યોજનામાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 15 જૂન 2025 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં આજથી આગમન કરશે। 15 જૂનથી કાયદેસર ચોમાસાની શરૂઆત એકાદ બે દિવસમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના ભાગોમાં થઈ શકે। આગામી સમયમાં 15 તારીખથી લઈ અને 30 જૂન સુધીમાં ગુજરાતના 90% વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહેલી છે। તો ખાસ કરીને જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। આગામી 2 દિવસની અંદર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના ભાગોમાં વરસાદની સિસ્ટમ, અરબ સાગરની જે સિસ્ટમ છે તે સક્રિય થઈ રહી છે। બંગાળની ખાડીમાંથી પણ સિસ્ટમ આવી રહી છે। બંને સિસ્ટમોના કારણે ગુજરાતમાં વરસાદ પડવાનો છે। તો આગામી જોઈએ આપણે 15 તારીખ આજે તેમજ આવતીકાલે 16 તારીખ, 17 તારીખ, 18, 19 અને 20 તારીખ સુધીની અપડેટમાં ખાસ વરસાદની શક્યતાઓ રહેલી છે, જેમાં 22 તારીખથી ફરી વખત નવી સિસ્ટમ આવશે। ત્યાર પછી 27, 28થી સળંગ જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયા સુધી પણ ગુજરાતમાં વરસાદની સંભાવના સારી એવી છે। તો નૈઋત્યનું ચોમાસું ખેડૂતો માટે સારું નીવડશે તેવી આશા છે। જોઈએ આજના વરસાદની અપડેટ જોઈએ, જેમાં બપોર પછીનો જે સમયગાળો છે, જેમાં માંગરોળ, કેશોદ, વિસાવદર, ધારી, સાવરકુંડલા, રાજુલા, ઉના, કોડીનાર, વેરાવળ, તુલસીશામ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે। જેતપુર, ગોંડલ, બાબરા, અમરેલી, બગસરા, વિસાવદર, સાવરકુંડલા, પાલીતાણા, જૂનાગઢ, કેશોદ, માંગરોળ, વેરાવળ આ બધા વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે। તો સૌથી વધારે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં થરાદ, પાલનપુર, આબુ રોડ, ખેડબ્રહ્મા, ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે। સાથે સાથે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં ખાસ કરીને ભરૂચ, સુરત, તાપી, નવાપુર, ડાંગ, વલસાડ, વાપી, ખાડોલી, કપરાડા આ તમામ જે ગુજરાતના વિસ્તારો છે જેમાં આજે વરસાદ પડવાની સંભાવના છે। રાત્રિના 8 વાગ્યાની અપડેટ જોઈએ, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, જેમાં વેરાવળ, કોડીનાર, ઉના, તુલસીશામ, રાજુલા, સાવરકુંડલા, ધારી, વિસાવદર, કેશોદ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ જૂનાગઢ, ઉપલેટા, જેતપુર, અમરેલી, બગસરા, ધારી, સાવરકુંડલા, પાલીતાણા, શિહોર, બાબરા, તળાજા, વલભીપુર તેમજ કાલાવડ, શાપર, વેરાવળ, જસદણ, ગઢડા, બોટાદ, બરવાળા તેમજ ગોંડલ, જેતપુર અને ઉપલેટામાં પણ વરસાદની સંભાવના આજે રાત્રે રહેલી છે। તેમજ ધ્રોલ, સાવડી, વાંકાનેર, થાન, લીંબડી, રાણપુર, ચોટીલા અને ધંધુકામાં પણ વરસાદની સંભાવના છે। ભાવનગર જિલ્લાના પણ મોટાભાગના વિસ્તારો છે જેમાં વરસાદ પડવાની શક્યતા છે। તો દક્ષિણ ગુજરાતમાં કોસંબા, વંકલ, બારડોલી, સુરત, નવસારી, તાપી તેમજ બીલીમોરા છે, વાંસદા છે, ડાંગ, સાપુતારા, ભવનાથ, અંબોશી, વલસાડ, વાપી, ખાડોલી, કપરાડા, વાની આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે। રાત્રિના 12 વાગ્યાની અપડેટ આજની જોઈએ, જેમાં ખાસ કરીને નડિયાદ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર, ખંભાત, અમોદ, રાજપીપળા સાઈડના તમામ વિસ્તારો દક્ષિણ ગુજરાતના તેમજ ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લો તેમજ સૌરાષ્ટ્રમાં ભાવનગર, મહુવા, તળાજા, પાલીતાણા, ગારિયાધાર, જેસર, બગદાણા તેમજ વેરાવળ, જૂનાગઢ, ઉના, ગોંડલ, રાજકોટ આ બધા જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે। આવતીકાલે 16 તારીખની અપડેટ જોઈએ, જેમાં વહેલી સવારે 6 વાગ્યાના સમયગાળામાં પોરબંદર, દ્વારિકા સુધીના ભાગો તેમજ સૌથી વધારે જૂનાગઢ, વેરાવળ, ઉના, મહુવા, તળાજા, પાલીતાણા, ભાવનગર, બોટાદ, જસદણ, અમરેલી, ગોંડલ તેમજ સાવરકુંડલા, ધારી, વિસાવદર સહિતના જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે। આવતીકાલે બપોરના 12 વાગ્યાના સમયગાળા દરમિયાનની ખાસ અપડેટ જોઈએ, જેમાં વરસાદની તીવ્રતા દ્વારકા, સલાયા, જામનગર, ભાણવડ, પોરબંદર સુધી થોડી સામાન્ય રહેશે। ત્યાર પછી સૌથી વધારે પોરબંદરથી જૂનાગઢ, ગોંડલ, અમરેલી, વેરાવળ, ઉના તેમજ આજુબાજુના જે મોટાભાગના જે વિસ્તારો છે, વિસાવદર, બગસરા, ધારી, સાવરકુંડલા, તુલસીશામ, રાજુલા, મહુવા, તળાજા, પાલીતાણા આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના। જેતપુર, ગોંડલ, બાબરા, ગઢડા, અમરેલી, વલભીપુર, ભાવનગર સહિતના જે વિસ્તારો છે તેમજ રાજકોટ, શાપર, વેરાવળ, ચોટીલા, રાણપુર, ધંધુકા, લીંબડી, થાન, વાંકાનેર, સાવડી આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે। તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પણ વડોદરા, છોટાઉદેપુર, રાજપીપળા, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે। ખાસ કરીને કચ્છમાં પણ ભુજ, માંડવી, ગાંધીધામ, નલિયા, ખાવડા
આ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના રહેલી છે. 16 તારીખે સાંજના સમયગાળા દરમિયાન ખાસ કરીને 6 વાગ્યાનો જે સમયગાળો છે, જેમાં ભાણવડ હોય, પોરબંદર, ગોંડલ, જસદણ, ભાવનગર, અમરેલી, તળાજા, મહુવા, રાજુલા, ઉના, વેરાવળ, જૂનાગઢ, આ જે તમામ વિસ્તારો છે તેમજ તુલસીશ્યામ, રાજુલા, સાવરકુંડલા, ધારી, બગસરા, વિસાવદર, પાલીતાણા, તળાજા સહિતના જે વિસ્તારો છે, ઉપલેટા, જેતપુર, ગોંડલ, જસદણ, ગઢડા, વલભીપુર, બાબરા, ધ્રોલ, સાવડી, મોરબી, વાંકાનેર, રાજકોટ, ચોટીલા, થાન, સુરેન્દ્રનગર, લીંબડી, ધંધુકા, રાણપુર, આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે. તો સાથે સાથે કચ્છના જે વિસ્તારો છે, જેમાં ખાવડા હોય, નલિયા, ભુજ, ગાંધીધામ ને રાપરમાં પણ વરસાદની સંભાવના રહેલી છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ, જેમાં સૌથી વધારે થરાદ, પાલનપુર, આબુ રોડ, ખેડબ્રહ્મા, ડુંગરપુર, હિંમતનગર, મહેસાણા, રાધનપુર, વડનગર સહિતના જે વિસ્તારો છે, જેમાં વરસાદની શક્યતા. તેમજ મધ્ય ગુજરાતમાં વિરમગામ, અમદાવાદ, કપડવંજ, ગાંધીનગર, લુણાવાડા, ગોધરા, દાહોદ, નડિયાદ, ધોળકા, ખંભાત, વડોદરા, છોટા ઉદેપુર, તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તેમજ તાપી, વલસાડ, નવસારી અને ડાંગમાં પણ વરસાદની સંભાવના રહેલી છે. ખાસ કરીને જોઈએ આવતીકાલે 16 તારીખે રાત્રિના 8 થી 9ના સમયગાળામાં સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના, જેમાં સુરત, વલસાડ અને તાપી, ડાંગ તેમજ ભાવનગર, તળાજા, અલંગ, મહુવા, રાજુલા, ઉના, અમરેલી પટ્ટાની અંદર સૌથી વધારે વરસાદ જોવા મળશે. તેમજ સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં દ્વારકા હોય, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર તમામ વિસ્તારો તેમજ કચ્છના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે. તો મધ્ય ગુજરાતમાં પણ ખાસ કરીને અમદાવાદ હોય, ગાંધીનગર હોય, વડોદરા, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, છોટા ઉદેપુર તેમજ ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, પાટણ, મહેસાણા સહિતના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદની રમઝટ જોવા મળશે. ખાસ કરીને અત્યારે હાલ જે સિસ્ટમ ગુજરાત ઉપર છે તે આગામી 16 અને 17 તારીખમાં અતિ ભયંકર રીતે સૌરાષ્ટ્રમાં વરસાદ નોંધાવશે, જેમાં 17 તારીખે વહેલી સવારે 5 વાગ્યાના સમયગાળાની અંદર સૌરાષ્ટ્રના જે ખાસ વિસ્તારો છે, જૂનાગઢ, વિસાવદર, ધારી, સાવરકુંડલા, બગસરા, જેતપુર, બાબરા, વલભીપુર, ભાવનગર, શિહોર, પાલીતાણા, તળાજા, જેસર, બગદાણા પંથક, આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે. તેમજ જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, દ્વારકા સહિતના તમામ વિસ્તારો તેમજ સમગ્ર કચ્છની અંદર ખાવડા, લખપત, નલિયા, ભુજ, માંડવી, ગાંધીધામ, રાપર તેમજ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં ભરૂચથી લઈ સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. ખાસ કરીને 9 વાગ્યાના સમયગાળા દરમિયાન 17 તારીખે સમગ્ર સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત, કચ્છ, દક્ષિણ ઉત્તર ગુજરાતમાં વરસાદ જોવા મળશે. હવે વાત કરીએ આપણે ખાસ કરીને 17 તારીખે બપોરે કચ્છના વિસ્તારો હોય, ઉત્તર ગુજરાતના વિસ્તારો, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આપણને જોવા મળશે. 18 તારીખની અપડેટ જોઈએ. 18 તારીખે સવારના સમયગાળા દરમિયાન ખાસ કરીને રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા તેમજ ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદ જોવા મળશે અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ જોવા મળશે. બપોર પછીનો જે સમયગાળો છે 18 તારીખનો, તેમાં દ્વારકા, સલાયા, ભાણવડ, પોરબંદર, જામનગર, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર 18 તારીખની વાત કરીએ, જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, જેમાં દ્વારકા, ભાણવડ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ચોટીલા, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી સહિતના વિસ્તારો તેમજ વેરાવળ, ઉના, મહુવા, તળાજા, ભાવનગર સાઈડના જે વિસ્તારો છે, એટલે કે સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ, જેમાં ઉત્તર ગુજરાતમાં સાંતલપુર, રાધનપુર, પાટણ, વડનગર, મહેસાણા, મોઢેરા, સાણસમા, હારીજ, દસાડા, કડી, માણસા, પ્રાંતિજ, હિંમતનગર, પાલનપુર, આબુ રોડ, અંબાજી તેમજ મધ્ય ગુજરાત છે તેમાં વિરમગામ, અમદાવાદ, ધોળકા, મહેમદાવાદ, મહુધા, ડાકોર, કપડવંજ, બાલાસિનોર તેમજ ખંભાત, બોરસદ, વડોદરા, ચાંપાનેર તેમજ જંબુસર, કરજણ, દહેજ, ભરૂચ, ડેડિયાપાડા, કોસંબા, વંકલ તેમજ સુરત, બારડોલી, તાપી, નવસારી, બિલીમોરા, વાંસદા અને ડાંગમાં પણ વરસાદ આપણને જોવા મળશે. તો ખાસ કરીને 19 તારીખની આપણે અપડેટ જોઈએ, જેમાં 19 તારીખે 9 વાગ્યાના સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં ખંભાત, વડોદરા, છોટાઉદેપુર, ગોધરા, કપડવંજ, નડિયાદ, ધોળકા, વિરમગામ
તેમજ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે અને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે. 20, 21, 22 તારીખમાં ફરી વખત સિસ્ટમ ગુજરાત ઉપર આવશે. બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે આગામી 27, 28 અને 29 તારીખમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ આપી શકે. તો ખેડૂત મિત્રો, ખાસ કરીને અત્યારે હાલ જે વરસાદની રાહ જોઈને બેઠા છે તેવા ખેડૂતો માટે આગામી 48 કલાકમાં સારામાં સારી કન્ડિશન એટલે કે સારામાં સારા વરસાદના સંજોગો ઊભા થશે. આગામી સમયમાં સિસ્ટમો બનતી રહેશે અને 2 જુલાઈથી લઈ અને 7 જુલાઈ સુધીમાં પણ ગુજરાતમાં સારો વરસાદ રહેશે. તો સાર્વત્રિક વાવણીનો જે રાઉન્ડ છે તે હવે ધીમે ધીમે ચાલુ થશે. ચોમાસું 15 જૂન 2025 થી બેસે આજથી, એટલે કે આજથી ચોમાસાની શુભ શરૂઆત વરસાદથી થઈ